ગુજરાતનો અત્યાર સુધીનો કદાચ સૌથી મોટો જમીનનો સોદો થયો છે અને એ મોટાભાગની જે જમીન છે એ જામનગર અને એની આસપાસના જે એક બંદર આવેલું છે ત્યાંની આસપાસની હોવાનું માનવામાં આવે છે અને આ જમીન જે છે એ અદાણીએ લીધી છે. તો આજે એની વાત કરવી છે કે આ જમીનના સોદા પાછળ શું કારણ છે, કારણ કે ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટીનો જો સોદો હોય તો શું કારણો છે એ થોડા આપણે સમજવા છે. કારણ કે ત્યાં અદાણીએ આજથી 9 મહિના પહેલા કહ્યું હતું કે જામનગર અમે પેરિસ બનાવી દઈશું, કે ભારતનું પેરિસ બનાવી દઈશું, એવું સ્વપ્ન પણ બતાવ્યું હતું. તો અદાણી બીજી બાજુ ત્યાં જ નજીકમાં જ દ્વારકા અને ખંભાળિયાની આસપાસમાં 765 કેવીની વીજ લાઈન પણ લાવી રહી છે અને ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે એવા સંજોગોમાં આ સોદો થયો છે, કારણ કે બજાર કિંમત કરતા લગભગ 97% નીચા ભાવે આ સોદો થયો છે, જે કોઈ લોકો માની શકે એમ નથી. જો કે એવું કહેવાય છે કે આ જમીન સોદો નથી પણ એક પ્રકારની સમજૂતી છે. લગભગ જે કુલ જે જમીન છે 6,692 કરોડ એટલે કે 6,700 કરોડની આસપાસની જમીન છે બજાર ભાવ પ્રમાણે, અને એમાં 219 કરોડમાં અદાણીએ સોદો કર્યો છે એવું સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. અને લગભગ 34 લાખ ચોરસ ફૂટ જમીન એ થાય છે અને એ એટલા માટે આ જે સોદો થયો છે. તો એમાં જે જાહેરાત કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યાપારી વેચાણ નથી એવું જે જમીન આપનારા ત્યાંના જે પૂર્વ રાજવી છે એમણે જાહેરાત કરી છે, પરંતુ અદાણી તરફથી આ અંગેની હજુ કોઈ જ સ્પષ્ટતા કરી નથી, કારણ કે બજાર કિંમત કરતા માત્ર 3% કિંમત આપીને એ કરવામાં આવી છે. તો આ કેમ થયું છે એ સવાલ ઉભો થાય છે અને એટલા માટે ત્યાંના જે પૂર્વ રાજવી છે એમણે એવું કહ્યું હતું કે જામનગરના આધુનિકીકરણ અને વિકાસ માટે મેં આ કર્યું છે, જોડાણ પૈસા કમાવા માટે મેં નથી કર્યું, એવું એમનું દલીલ છે. પણ બહુ એ ગળે ઉતરે એવી નથી લાગતી, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ અહીંયા કદાચ બની શકે અને બંદર ઉપરના વિકાસ પણ થઈ શકે છે. કારણ કે 9 મહિના પહેલા ગૌતમ અદાણીના જે ભત્રીજા જે છે પ્રણવ એમણે પૂર્વ રાજા સાથે અહીંયા જામનગરના જે છે એમની સાથે વાત કરી હતી અને શત્રુશૈલ્ય સાથે વાત કરી હતી. અને અદાણીનું જે ગ્રુપ છે હાઈ વુડ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમણે આ અત્યારે ચાલી રહેલો કુલ લગભગ 7 જેટલી મિલકતો નો આ સોદો થયો છે. કઈ કઈ મિલકતો છે હજુ સ્પષ્ટ નથી, એના સર્વે નંબર આ તે બધું બતાવવામાં આવ્યું છે અને કદાચ બની શકે કે ત્યાં રેસિડેન્શિયલ ટાઉનશીપ બનાવવામાં આવે, પણ એ જમીન જે છે એ મોટાભાગે વ્યાપારિક ઉપયોગ માટે લેવામાં આવે એવી શક્યતાઓ સૌથી વધારે દેખાઈ રહી છે. અને એટલા માટે આ જમીનની ચર્ચા આજે આખા ગુજરાતમાં થઈ રહી છે અને ઘણા બધા નેશનલ મીડિયા પણ આમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે. તો આ કેમ થયું એ સવાલ છે. સવાલ એ આવીને ઉભો છે કે નજીકમાં જે રોજી પોર્ટ જે છે એના ઉપર કદાચ બની શકે કે કેન્દ્ર સરકાર એને રોજી પોર્ટ અદાણીને આપી દે. બાલકેશ્વરી અને પીટર સ્કોચ પાર્ક પણ ત્યાં નજીકમાં આવેલું છે. તો આ બધું જે છે એમાં 11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી પણ આપી છે. આની સાથે જે જાડેજા વંશના જે છે ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, એમણે આ ક્રિટિસાઇઝ કર્યું છે. એમણે કહ્યું છે કે જાડેજા વંશનું ગૌરવ એવી મહામૂલી મિલકત હજારો માથા કાપીને મેળવવામાં આવી હતી, એવી મિલકત પાણીના ભાવે નાખી દેતા ભાવે આપી દેવામાં આવી છે. અને જાણીતી કંપની એના એક સેન્ડર ઉપર એમને મૂકેલું છે, આપણે જે પાછળ જોવાના છીએ કે એ કૌભાંડી કંપનીને આપી દીધી છે એવું એમનું કહેવું છે. આવી જ જો વડવાઓ ભવ્ય ઇતિહાસ જરા એમનું કહેવું છે તો એમનું મ્યુઝિયમ બનાવવું હતું તમારે અને દીકરીઓની છાત્રાલય માટે તમારે જમીન આપી હતી, તો અદાણીને કેમ આપી? સવાલ એમણે ઘણા બધા ઉભા કર્યા છે અને અદાણી વિશે કેટલાક પેલા શબ્દો પણ વાપરેલા છે જે આપણે અહીંયા બોલતા નથી. સામાન્ય વ્યક્તિ ઓછા ભાવે સોદો કરે તો સરકારે પરાણે પૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરાવે છે, તો આવો સોદો સરકારે નામંજૂર કરવો જોઈએ એવું પણ એમણે કહ્યું છે. અને એટલા માટે કે આ જે પ્રોપર્ટી છે હેરિટેજ પ્રોપર્ટી છે એ વેચી શકાય નહીં. આ ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા જે છે એ ભારતના યુનિક આઈડેન્ટિટી કાર્ડ, જેને આપણે આધાર કાર્ડ કહીએ છીએ, અને ડિમોનેટાઇઝેશનની જે ખ્યાલ હતો એ એમણે આપેલો છે અને પુસ્તકના લેખક છે ને સમાજ સેવા કરે છે. તો આ અંગે આપણી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે સંજયભાઈ આ કે જે જામનગરમાં ઘણી બધી વિગતો જાણે છે અને આ અંગે શું છે એ એમની પાસેથી આપણે જાણીએ કે શું પરિસ્થિતિ છે વાસ્તવમાં, એ પણ જાણીએ. જી, શું વાત છે? જે દિલીપભાઈ, ગુજરાત રિપોર્ટ્સના તમામ દર્શકોને મારા તરફથી નમસ્કાર છે. તમને આ વિષય પર મને જે મોકો આપ્યો છે બોલવા માટે બદલ આપનો પણ આભારી છું.
વાત જયારે આવે કે જામનગર ની અંદર જે શત્રુશૈલ્યજી છે, જે રાજવી છે જામનગરના, એમણે અદાણી ગ્રુપને જે છે એ આખું છે એમનું જે પોતાનું વર્ષોથી વસાવેલું, મતલબ કે પ્રજાનો પણ એની અંદર ખૂબ જ પ્રજાનો પણ હાથ છે. આજે તમે વિચાર કરો કે ભૂચર મોરીનું જયારે યુદ્ધ થયું હતું, એ સમયમાં જામનગર જિલ્લાની તમામે તમામ જનતાએ રાજાની પડખે ઉભી હતી અને એ યુદ્ધની અંદર ઘણા બધા શૂરવીરોએ પોતાના જીવો આપ્યા હતા, બલિદાનો આપ્યા હતા, શહીદ થયા હતા. આજે પ્રોપર્ટી જે છે એનો કાયદેસરનો જો અધિકાર હોય, કોઈ પણ રાજાની જે પ્રોપર્ટી છે એનો કાયદેસરનો અધિકાર જે છે એ પ્રજાનો છે. એ પ્રજાની જે ભલે જામસાહેબ બાપુની જ પ્રોપર્ટી છે, એમની પર્સનલ પ્રોપર્ટી છે, પણ આમ જોવા જઈએ જો કોઈ કંપનીને આપવાની વાત આવે અને કોઈ કંપનીને બહુ મફતના ભાવમાં સસ્તામાં આપી દેવાની વાત આવે તો એ જામનગરની જનતા, જામનગર જિલ્લાની જનતા ઉપર હું જોઉં છું ત્યાં સુધી એ અન્યાય છે. ક્યાંક ને ક્યાંક રીતે શત્રુશૈલ્યજીએ જે આ ડિસિઝન લીધું છે એ ડિસિઝન એ પ્રમાણમાં એટલું યોગ્ય નથી. આ જ જગ્યા ઉપર જે તમે વાત કરી, આ જ જગ્યા ઉપર જો હોસ્પિટલો અદાણી બનાવવાની હોય, જનતાના હિત માટે સ્કૂલો બનાવવાની હોય, યુનિવર્સિટી બનાવવાની હોય, કોલેજો બનાવવાની હોય તો વાત અલગ છે. બાકી આ જે પ્રોપર્ટી છે જે અને શત્રુશૈલ્યજીએ અને રાજવી પરિવારે જામનગરને ઘણું બધું આપ્યું પણ છે. જેમ કે તમે તળાવની પાળ જોઈ લો, જેમ કે તમે ભુજિયો કોઠો જોઈ લો, જીવાદોરી સમાન સસોઈ ડેમ જોઈ લો, આપણે રણજીતસાગર ડેમ જોઈ લો, ઘણા બધા એવા ડેમ છે, એવા સ્ટ્રક્ચર્સ છે કે જે જામનગરના રાજાએ જામનગરની પ્રજા માટે આપેલા છે. ત્યારે આજે આ અદાણી કંપની છે એ તો બિલકુલ એક પ્રકારની ઈસ્ટ ઇન્ડિયા ટાઈપની કંપની છે. એ ઈસ્ટ ઇન્ડિયા ટાઈપની કંપની આપણે એટલા માટે કહી રહ્યા છીએ દિલીપભાઈ, કારણ કે તમે જુઓ કે છેલ્લે જે આ વીજલાઈનનો પ્રશ્ન આવ્યો છે અને ખેડૂતો એટલા બધા હેરાન છે, એટલા બધા પરેશાન છે અદાણી કંપનીથી, એ અદાણી કંપની અહીંયા કઈ રીતનું ભલું કરવાની છે એ મોટો સવાલ છે. અને જો આમાં કદાચ તમે સમજો કે અદાણીને એવું તે શું થયું જામનગરની અંદર, આટલા બધું જ ઇન્ડિયાની અંદર બધું મૂકી અને જામનગરની અંદર એને ડેવલપ કરવાનું એવું તે શું સૂચ્યું? કદાચ ક્યાંક એવું થાય ચલો કે અંબાણી અહીંયા વર્ષોથી કમાઈ ગયું છે જામનગરથી અને અદાણીને અહીંયા ડેવલપિંગ કરવું છે, આ વિચાર, આમાં શંકા ઉદ્ભવે છે, આમાં ખૂબ શંકા છે. અને ક્યાંક ને ક્યાંક જામ સાહેબ બાપુને આમાં વાતોમાં લઈ આવીને છેતરામણી, લોભામણી કંઈક વાત થઈ છે અને કદાચ આમાં જામનગરની જનતા પણ ક્યાંક ને ક્યાંક છેતરાઈ રહી હોય એવું મને દેખાઈ રહ્યું છે. બરાબર છે. તો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આ બધી વિગતો આપી. આમાં વાસ્તવમાં પરિસ્થિતિ એવી છે કે આ જે જમીન જે આવી એના પહેલા 2022માં નરેન્દ્ર મોદી ત્યાં ગયા હતા અને એમણે પાઘડી પહેરાવી હતી. એ વિડીયો પણ આપણે જોઈએ કે એનો સન્માન કર્યું. એના 2 વર્ષ પછી, બરાબર 2022 અને 2026માં